પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાની સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. મારી સાથે આજે એક એવા બેન છે કે જેમણે સરસ મજાના માર્ક્સ બોર્ડની અંદર લાવ્યા છે. આપણે આજેની સરસ મજાની ચર્ચા કરવાના છીએ. આ વિડીયોનો હેતુ એ છે કે જે 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં વિદ્યાર્થી આવ્યા છે એ જોઈ શકે કે બેને કઈ રીતે મહેનત કરી હતી અને તમે પણ એ રીતે મહેનત કરશો તો સારા પર્સન્ટાઇલ સુધી પહોંચી શકશો અને સારા પર્સન્ટેજ સુધી પહોંચી શકશો. ઘણી વખત શું થાય કે આપણને પહોંચવું તો હોય પણ કેમ પહોંચવું એ ખબર ન હોય, પણ આ ઇન્ટરવ્યૂ જોવાથી તમને 100% ફાયદો થશે. તો હું બેન શરૂઆત કરીએ. તમારું નામ આખું જણાવો, તમારા ફાધરનું નામ જણાવો અને તમારા કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. યસ બેન. મારું નામ રાઠોડ પલક વિપુલભાઈ છે. મારા પપ્પાનું નામ વિપુલભાઈ રાઠોડ છે. મારે 97.25 પર્સન્ટાઇલ છે અને 92% છે. ઓકે બેન, તો જ્યારે સવારે રિઝલ્ટ આવ્યું, પહેલાં તો આવતીકાલની વાત કરીએ. જ્યારે ખબર પડી કે આજે રિઝલ્ટ આવવાનું છે, ક્યારે શું થતું હતું, શું વિચાર આવતા હતા? મને એટલો વિશ્વાસ હતો કે મારે 90% આવી જશે, પણ કેટલા આવશે એવું આઈડિયા નહોતો. ઓકે, તો તમે અત્યારે જે છે A1 ગ્રેડ ઉપર છો કે A2 ઉપર છો અત્યારે? A1 ગ્રેડ. A1 ગ્રેડ ઉપર, બરાબર ને? હાઈએસ્ટ માર્ક્સ કયા સબ્જેક્ટમાં છે? મેથ્સ. મેથ્સની અંદર. તો તમે કેવી રીતના તૈયારી કરતા હતા? આખો દિવસનું તમારું શેડ્યુલ શું હતું એ લો તમે અમને જણાવો. મારું તો એક શેડ્યુલ એવું હતું કે દરરોજનું જે સ્કૂલમાં કરાવે એ આપણે ઘરે આવીને કરી નાખવાનું અને લાઈવ લેક્ચર્સ જોવાના. દરરોજ એટલા કરાવવાના. ઓકે, તો તમે દરરોજ લાઈવ લેક્ચરની અંદર જોડાતા હતા. તો તમે જે લાઈવ લેક્ચરની અંદર જોડાતા હતા ત્યારે કયા ટીચરનું તમને સૌથી વધારે મજા આવતી? કયો સબ્જેક્ટ પહેલા અઘરો લાગતો અને પછી પેન્ટેડ સાથે જોડાયા પછી ઇઝી થઈ ગયો? એ કયો સબ્જેક્ટ હતો મેન? મેથ્સ એવો સબ્જેક્ટ હતો કે જે મને બહુ અઘરો લાગતો અને હાઈએસ્ટ માર્ક એમાં છે. કેટલા માર્ક્સ આવ્યા છે? 96. બહુ સરસ, બહુ સરસ. તો વિપુલભાઈ, તમારી દીકરી જ્યારે એટલું સરસ રિઝલ્ટ લઈ આવી છે તો તમને દીકરી પાસેથી શું અપેક્ષા હતી અને તમે શું વિચારતા હતા? મને મારી દીકરી માટે પહેલેથી જ એમ હતું કે ના નહીં, મહેનત કરે છે અને સારા એવા માર્ક્સ આવશે અને સારા એવા માર્ક્સ પણ આવ્યા છે. બરાબર છે. હવે શું ઈચ્છા છે કે તમે તમારી દીકરીને આગળ સાયન્સ ઈચ્છો છો યા કોમર્સ ઈચ્છો છો? એને સાયન્સ જ લેવું છે અને બી ગ્રુપ જ લેવું છે. ક્યાં વાત છે? પછી કોઈ સ્કૂલ હજી પસંદ કરી લીધી કે કરવાની છે? ના, અત્યારે એમાં જ તે શ્રી જ્ઞાન ગુરુમાં જ તે શરૂ કરી દીધું છે. ઓકે, હવે બેન, જ્યારે એક્ઝામના છેલ્લો મહિનો દિવસની વાર હતી ત્યારે તારી વાંચવાની સ્ટ્રેટેજી શું હતી? તું કીધું કે ભાઈ તારે 97 માર્ક્સ મેથ્સમાં હાઈએસ્ટ છે, તો મેથ્સમાં 97 સુધી પહોંચવા માટે તે મેથ્સની કઈ રીતે તૈયારી કરી હતી? મારે મેથ્સમાં તો દરરોજ હું 1 કલાક પ્રેક્ટિસ કરતી. કે પહેલેથી તે શરૂ થયું ત્યારથી તે 1 કલાક પ્રેક્ટિસ કરવાની. દરરોજ મેથ્સ કરવાનું જ છે. 1 કલાક તો કરવાનું તે સાંજે રોજ તું કરતી હતી. પછી ઘણા બધા વિદ્યાર્થીને શું કહે કે સાયન્સના સવાલ જવાબ પાકા કરવા અઘરા લાગે, સમાજ પાકું કરવું અઘરું લાગે, બરાબર? કારણ કે સમાજની અંદર તો 22 ચેપ્ટર. તો હવે એ બધું તું કેવી રીતના લર્ન કરતી? A1 સુધી પહોંચી એટલે બધા વિષયમાં સારા હોય તો જ પહોંચી હોય, તો તારા એની અંદર 90 અપ માર્ક્સ હશે, રાઈટ? તો તું સમાજ કેવી રીતના લર્ન કરતી, સાયન્સ કેવી રીતના લર્ન કરતી? મને કહે. સાયન્સ ને બધા એવા સબ્જેક્ટ છે કે જેમાં તમે ટોપિક વાઇઝ તમે વાંચો ને તો સરળ પડે. રાઈટ. તો તું પછી એની કેટલી વખત ટેસ્ટ દેતી હતી 1 મહિનાની અંદર? એમાં તમારી જે ટેસ્ટ આવતી ઓનલાઈન દેતી. ઓકે, પછી નોટ્સ થોડુંક માઇક ઉપર રાખીશ કે જેથી તું ઓનલાઈન ટેસ્ટ દેતી એપ્લિકેશનની, તું નોટ્સ બનાવતી. પછી સાયન્સની અંદર હિતેશ સર ભણાવતા હતા, એની નોટ્સ તું કઈ તૈયાર કરતી? SS વિવેક સર ભણાવતા એની કઈ નોટ્સ? એની PPT આપે ઈ પ્રમાણે તૈયારી કરતી એમાં. ઓકે, તો જે આપણે IMP આપ્યા, વિવેક સરે સમાજના આપ્યા, અનિરુદ્ધ સરે ઇંગ્લિશના આપ્યા, હિતેશ સરે સાયન્સના આપ્યા, અમે મેથ્સના આપ્યા, એ બધા રીતે સોલ્વ કરી નાખ્યા હતા. IMP કરી નાખ્યા હતા અને ટેક્સ્ટ બુક આખી વાંચી નાખી હતી. સરસ. અને કેટલા પેપરની તે પ્રેક્ટિસ કરી હતી? મેં ઓછામાં ઓછા 10-12 જે પેપર હોય ને, આપણે તમારા પેપર સેટ હતા એમાંથી કર્યા હતા. કુમારનું પેપર સેટ આખું કર્યું હતું, રાઈટ? હા. અને અમારી સ્કૂલમાં જે લેવાતા એમાં ઘણા બધા રાઉન્ડ લેવાના હતા, એ બધા તે કર્યા. ઓકે, હવે એક વસ્તુ જે પેન્ટેડની તને બહુ સરસ લાગી હોય, કારણ કે આજે ઓનલાઈન ભણવામાં વિદ્યાર્થી વિચાર કરતા હોય કે ઓનલાઈન ભણીશું તો સારા માર્ક્સ આવશે કે કેમ, એમાં ભણાશે કે કેમ, તો તારો શું એક્સપિરિયન્સનો અનુભવ રહ્યો ઓનલાઈન ભણવા વિશે? મને ઓનલાઈનમાંથી ઘણું જાણવા મળ્યું. મને જે બીક હતી મેથ્સમાં કે મને મેથ્સ નથી આવડતું, એમાં ઇઝી થઈ ગયું, ઇઝી થઈ ગયું. રાઈટ. હવે બેને જ્યારે તમને કીધું કે પપ્પા મારે ઓનલાઈન એપ્લિકેશનમાં જોડાવવું છે, તો એક વાલી તરીકે આપણને વિચાર આવતા હોય, એટલા બધા ફ્રોડ થતા હોય કે ઓનલાઈનમાં કેમ જોડવી,
ભણાવશે કે નહીં ભણાવશે, ક્યારે તમને શું વિચાર થયો અને પછી જોડાણી પછીનો અનુભવ શું હતો? એણે છે ને મને 1-2 વાર વિડીયો બતાવ્યો, મને કે પપ્પા આમાં આ રીતનું આમ આવે છે, અને હું એ અગાઉ પહેલા યુટ્યુબમાં વિડીયો તમારા જોતી જ તે કે સમજાઈ ગયું 9th માં. અચ્છા. એટલે પછી મને વાત કરી, પછી એમાંથી નંબર લઈને કોન્ટેક્ટ કર્યો, અને પછી ત્યારે કીધું કે આ રીતનું આમ છે ને ફી ભરો એટલે તમને કાયમિક ઓલી ઓનલાઈનમાં થઈ જશે, ભણાવવાનું શરૂ થઈ જશે. તો મેં કીધું સારું, વાંધો નહીં, તને જેમ સારું લાગે એમ કર, આપણે સારું ભણતર ને એમ, અને દરેક બધા શિક્ષકોએ સારું એવું. પછી જ્યારે આ બેન ભણતી ક્યારે જોયું કે આ સાહેબ કેવું ભણાવે છે, હાલો એકવાર જોઈએ? રાત્રે રોજ તમારા વિડીયો મને બતાવે જ તે કે ના જો આજે આ મેથ્સનો રીતનું. લેક્ચર હોય ને તો મમ્મી પપ્પા બે બાજુમાં બેઠા હોય. અચ્છા, કે સાહેબ કોમેડી હારી કરાવે છે. સરસ. ચલો, તો ઓલ ઓવર તમારો એક્સપિરિયન્સ, જે વાલી આ વિડીયોઝ જોતા હોય, તમે એને અગર કંઈ કહેવા માંગતા હો કે ભાઈ એક તો તમારી દીકરીએ શું કર્યું, કે ભાઈ તમારે લગભગ ક્યારે કેવું નહીં પડ્યું હશે કે તું ભણવા બેઠે? ઘણી વાર એમ કેવું પડે, હવે તું આરામ કર, અને પછી અત્યારે ઘણી વાર આરામ કર અને પછી કરજે, અને આ તમે પછી આ તમે ભણાવ્યું યુટ્યુબમાં તો મૂકી જ દીધું હોય, પછી તો હું એને એમ કહું અત્યારે આરામ કરી જા પછી કરજે એમ તારી ઘરે. પણ તો કે ના પછી અત્યારે. પણ લાઈવ લેક્ચર જેવી મજા ન આવે, કેમ કે ડાયરેક્ટ અમને કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે પૂછી શકો, સોલ્વ કરાવી શકો. બરાબર છે. પછી પેન્ટેડમાં લાઈવ લેક્ચરની અંદર તારા બધા ડાઉટ સોલ્વ થતા હતા? હા, બધા ડાઉટ સોલ્વ થતા હતા, અને જે ન સમજાય હું તમને પૂછી પણ લેતી. અને પેપર દઈને આવે ને એટલે પછી તમારો વિડીયો જે પેપર સોલ્વ કરાવતો એ જ બધા જ વિડીયો જોતી કે જો પપ્પા મારે આ આમ થઈ ગયું છે ને હવે આમાં આ એક આમ છે, તમે થઈ જાય કાંઈ વાંધો નહીં. એટલે બહુ સરસ રિઝલ્ટ થાય. બહુ સરસ. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જો માર્ક કર્યું હોય તો તમને આઈડિયા આવશે કે એના પપ્પાને ભણવાનું કેવું નહોતું પડતું. તો જે રેન્કર વિદ્યાર્થી હોય ને એની પહેલું લક્ષણ શું હોય કે એ સેલ્ફ મોટિવેટેડ હોય, એને પોતાને ભણવાનું મન થતું હોય. સમજાણું કે નહીં? હવે અગર જો તમને મમ્મીને કેવું પડે કે ભણવા બેઠ, પપ્પાને કેવું પડે કે ભણવા બેઠ, તો સારા પર્સન્ટેજ નહીં આવે. પણ તમે પોતે ભણવા બેઠશો અને તમારા મમ્મી અને પપ્પાને એમ કેવું પડે હવે આરામ કરી લે બાપા, તો તમારા સારા ટકા આવશે. આ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ, બેન સ્કૂલેથી આવીને રોજનું કામ કરી લેતી, એ કીધું. એના સ્કૂલના રાઉન્ડની અંદર પણ અમને તૈયારી કરી, અને એક સૌથી અગત્યની બાબત જો તમે માર્ક કરી હોય તો બેને એવું કીધું કે એને જે કાંઈ પણ ડાઉટ હોય ને એ પૂછી લેતી. મોટાભાગના વિદ્યાર્થી એ સ્કૂલમાં ભણતા હોય કે ઓનલાઈન ભણતા હોય કે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હોય, એ ડાઉટ પૂછતા અચકાય. જો તમે ડાઉટ પૂછતા અચકાશો તો તમારો ડાઉટ જ ક્લિયર નહીં થાય. તમને એમ થાય હું ડાઉટ પૂછીશ તો ભાઈ મારી મસ્તી ઉઠશે. લા ભાઈ, એવી ચિંતા નહીં કરવાની. ડાઉટ હોય એ પૂછી લેવાનો, ડાઉટ ક્લિયર થશે, કોન્સેપ્ટ ક્લિયર થશે એટલે તમારું પેપર સારું જશે. તો વિપુલભાઈ, તમે તમારા દીકરીનું મને કોઈ એવું ઘટના અથવા તો એવી કોઈ વાત કહો કે જેથી છોકરાઓ ઇન્સ્પાયર થાય. શું એ રોજ ભણવા જતી હતી, રોજ? હા, મારી દીકરી છે ને હમણાં છેલ્લે ને કમળો થઈ ગયો હતો. હા, એટલે કમળામાં તો લીવર ઉપર સોજો એટલે કમળો હોય. હવે એ આરામ કરે તો જ તે કમળો મોટે. હવે એને ના પડી કે તું આરામ કર, ડૉક્ટરે કીધું હતું કે તું 7 દિવસ તો આરામ કર તો જ તને આરામ થશે. તોય ના, એ કે મારે જવું એટલે જવું. તે બોલે એ ત્યારે સ્કૂલમાં ગઈ, કમળો હતો તોય સ્કૂલે ગઈ છે. એકેય દિવસ એને રજા પડી જ નથી ટૂંકમાં. એક પણ રજા નથી એને. જો આવી મહેનત હોય ને ક્યારે MBBS બની શકાય. તો નીટ ક્લિયર કરવી છે, 11 12 સાયન્સ કરવું છે, તો બેટા તમારો એટીટ્યુડ ધોરણ 9 થી જ સારો હોવો જોઈએ. આ બેને 9 અને 10 2 વર્ષમાં એકેય રજા નથી પાડી. ઇવન ધો બેને મને હમણાં કહ્યું કે રવિવાર સ્કૂલ હોય તો જવાનું કે નહીં જવાનું. રવિવારે રજા નહીં રાખવાની, બાપા લઈ આવો. ત્યારે આ રિઝલ્ટ આવે દીકરા. અને એક સૌથી અગત્યની બાબત કહું, કમળો હતો, પપ્પા ના પાડતા હતા તો રોઈને બેન જતા હતા. એકેય દિવસ રજા લગ્ન પ્રસંગ એવું હોય તો આવે કે ન આવે? લગ્ન પ્રસંગ હોય તો રજા ન પાડે. કદાચ પછી બપોરે 12 વાગે આવી ગયું તો પછી અમારી યારે જમવા આવે, બાકી સ્પેશિયલ રજા નથી પાડી. અને પછી છેલ્લે તો સ્કૂલમાં ફૂલ ડે થઈ ગયો હતો, એટલે ફૂલ ડે હોય એટલે સાંજે 5 વાગે છૂટીએ, એટલે 5 વાગે ઘરે જવાનું, પછી પાછું ભણવાનું. સમજાણું? નો લગ્ન, નો પ્રસંગ, નો બીમારી, નો રવિવાર. જો આવી રીતે તમે મહેનત કરો દીકરાઓ તો ટોપર અને રેન્કર બની શકો. અને એ પછી સારા માર્ક્સ આવ્યા પછીનો આત્મવિશ્વાસ છે ને એ તમારી નીટ અથવા JEE ક્લિયર કરાવે. તો પોઝિટિવ એટીટ્યુડ તમારો ધોરણ 9 અને 10 થી બને છે, અને એ હશે તો તમારું રિઝલ્ટ સારું આવશે.
સમજાવું કે નહીં? તો આજે આ બેન પાસેથી આપણે એટલું બધું શીખ્યા છીએ હે ને. તો તમને લોકોને કઈ કઈ વસ્તુ શીખવા મળી એ નીચે કોમેન્ટમાં કહો. હું ફરીથી વિપુલભાઈનો અને બેનનો આભાર વ્યક્ત કરું છું કે એમને ભણવા માટે શું કહેવાય કે પેન્ટેડ લર્નિંગનું માધ્યમ પસંદ કર્યું. અને તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ કે તમે બહુ સરસ મજાનું રિઝલ્ટ લઈ આવ્યા. અને આપણે બધા ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે બેને જેવી રીતના બોર્ડનું રિઝલ્ટ કાઢ્યું ને એવી જ રીતના નીટનું રિઝલ્ટ કાઢી નાખે અને સરસ મજાના ડૉક્ટર બને અને ડૉક્ટર બનીને પાછા બેન આપણને મળવા આવે. બરાબર ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Painted Painless Learning.